જોયફુલ જર્નીમાં આપનું સ્વાગત છે. આજે આપણે નાણાકીય સમૃદ્ધિ પ્રગટ કરવા માટેનું ધ્યાન કરીશું. ક્વોન્ટમ જમ્પિંગ. ક્વોન્ટમ ક્ષેત્રમાં આજે આપણે ઊંડાણપૂર્વક જઈશું. યાદ રાખો, ક્વોન્ટમ ક્ષેત્ર એ અનંત શક્યતાઓ ધરાવે છે અને તમારી સમૃદ્ધિની ઈચ્છિત એટલે કે તમે જે ચાહી રહ્યા છો તે વાસ્તવિકતા આ ક્વોન્ટમ ક્ષેત્રમાં પહેલેથી જ અસ્તિત્વમાં છે. આપણે આ ધ્યાનનો ઉપયોગ આપણી સભાનતાને તે વાસ્તવિકતા સાથે ગોઠવવા માટે કરીશું, જેથી સમૃદ્ધિ આપણા જીવનમાં વહી શકે. તો ચાલો શરૂ કરીશું. સમૃદ્ધિની ઉર્જા. આરામદાયક સ્થિતિમાં બેસો અને તમારી આંખોને સહજતાથી બંધ કરો અને ઊંડા શાંત શ્વાસ લેવાનું શરૂ કરો. એક ઊંડો શ્વાસ અંદર, શ્વાસ બહાર. ઇન્હેલ and exhale. તમારી જાતને સ્થિર થતી અનુભવો અને હવે તમારી જાતને વર્તમાન ક્ષણની સાથે જોડી દો. ના ભૂતકાળની યાદો, ન ભવિષ્યની ચિંતા. અને હવે તમારી જાતને સોનેરી ચમકતી ઉર્જાથી ઘેરાયેલી કલ્પના કરો. આ જે ઉર્જા છે, સોનેરી ચમકતી ઉર્જા, એ સમૃદ્ધિની ઉર્જા છે. સમૃદ્ધિનો અમર્યાદિત પ્રવાહ છે. આ ઉર્જાને તમારા શરીરના દરેક કોષમાં પ્રવેશતી અનુભવો. તમને સંપત્તિ અને સમૃદ્ધિની ભાવનાથી ભરી દો. તમારા શરીરના હરેક કોષને સમૃદ્ધિની ભાવનાથી ભરી દો. અને અહીંયા પૈસા વિશેની કોઈ પણ લિમિટેડ બિલીફ એટલે કે મર્યાદિત માન્યતા જો હોય તો તેને છોડી દો અને જાણો કે તમે સમૃદ્ધિને પાત્ર છો અને એ તમારી સ્વાભાવિક સ્થિતિ છે. હવે તમારા જીવનમાં પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી સમૃદ્ધિ માટે કૃતજ્ઞતા અનુભવો. ભલે તે સમૃદ્ધિ કેટલી પણ નાની કેમ ન હોય, કૃતજ્ઞતા વધુ સમૃદ્ધિ માટેના દરવાજા ખોલે છે. સોનેરી ઉર્જા, વહેતી સમૃદ્ધિ અને કૃતજ્ઞ હૃદય. હવે તમારી ઈચ્છિત નાણાકીય વાસ્તવિકતાને વિઝ્યુલાઇઝ કરો. તમે કયા પ્રકારની નાણાકીય વાસ્તવિકતા
ચાહો છો તેનું પિક્ચર બનાવવાનું શરૂ કરો, તેનું ચિત્ર બનાવવાનું શરૂ કરો. તે પરિસ્થિતિ કેવી દેખાય છે, તમે તેમાં કેવી રીતે વર્તન કરો છો, તમને કેવું લાગે છે? તમે તમારી જાતને આરામથી જીવતા, તમારી મહેનતના ફળોનો આનંદ માણતા જુઓ છો? તમારા બેંક ખાતાઓ ભરેલા છે? તમારા રોકાણો ઘણું બધું વળતર આપી રહ્યા છે? તમે તમારા કુટુંબ સાથે દેશ વિદેશમાં યાત્રા કરી રહ્યા છો? સકારાત્મક અનુભવો બનાવો. સાથે સાથે એ જે નાણાકીય પરિસ્થિતિ તમે પ્રાપ્ત કરી છે, તેનાથી તમે તમારા પ્રિયજનોને કેવી રીતે ટેકો આપી રહ્યા છે? વિશ્વમાં તમે કેવી રીતે તમારું યોગદાન આપી રહ્યા છો? તે પૈસાનો ઉપયોગ કમ્યુનિટી માટે કેવી રીતે કરી રહ્યા છો? તમારી જાતને વિઝ્યુલાઇઝ કરો. નાણાકીય સમૃદ્ધિ સાથે આવતા આનંદ અને સ્વતંત્રતા, ફ્રીડમને અનુભવો. તમારી હર એક જરૂરિયાતો પૂરી થાય છે તે જાણીને મનની શાંતિને અનુભવો, આનંદને અનુભવો. તમે ઈચ્છો તો ચોક્કસ રકમની કલ્પના પણ કરી શકો છો. તેને તમારી માનસિક આંખમાં સ્પષ્ટ રીતે જુઓ અને તે મેળવવાની સાથે સંકળાયેલી લાગણીનો અનુભવ કરો. સમૃદ્ધિ વિઝ્યુલાઇઝ કરો, સ્વતંત્રતાની અનુભવો. હવે તમારી સામે એક ઝળહળતો પોર્ટલ ખુલી રહ્યો છે, તેની કલ્પના કરો, જે તમને પેરેલલ રિયાલિટી એટલે કે સમાંતર વાસ્તવિકતા તરફ દોરી જાય છે, જ્યાં તમારી નાણાકીય સમૃદ્ધિ એક વાસ્તવિકતા છે. સ્પષ્ટ ઈરાદા સાથે આ પોર્ટલમાંથી પસાર થાઓ અને તમારી જાતને આ સમૃદ્ધ સમયરેખા એટલે કે આ પેરેલલ રિયાલિટીમાં જે આ સમૃદ્ધ ટાઈમલાઈન છે, ત્યાં લઈ જાઓ. તમારી જાતને તમારા સ્વરૂપ સાથે, જે એક સમૃદ્ધ સ્વરૂપ છે, જે તમારું જ એક વર્ઝન છે, અધર્યું છે, એની સાથે ભળી જતી અનુભવો. આ વર્ઝન તમારું પહેલેથી જ નાણાકીય સમૃદ્ધિ ધરાવે છે. હવે તમે તમારા ઈચ્છિત પરિણામોની સાથે એકરૂપ બની રહ્યા છે. તમે તમારા અધર્યું સાથે એકરૂપ થઈ રહ્યા છો. તમારી ઉર્જામાં પરિવર્તન થઈ રહ્યું છે, તેને અનુભવો. સમૃદ્ધિ સાથે
ની જે ગોઠવણ થઈ રહી છે તમારી અને તમારા અધર્યું સાથે, તેની લાગણીને અનુભવો. તમે હવે અંતરથી સમૃદ્ધિ અનુભવી રહ્યા છો. નાણાકીય સ્વતંત્રતાની સાથે સાથે આવતો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ અને સુરક્ષા એટલે કે સિક્યોરિટીને અનુભવો. જાણી લો કે આ વાસ્તવિકતા તમારી છે. પોર્ટેલ ખુલ્યું, સમૃદ્ધિને તમે પ્રાપ્ત કરી અને તમારી વાસ્તવિકતા બદલાઈ ગઈ. આ અનુભવને એકીકૃત કરવા માટે થોડો સમય ત્યાં વિતાવો. સમૃદ્ધિની લાગણીઓને સ્થિર થવા દો. જાણી લો કે તમે તમારી સભાનતાને એટલે કે અવેરનેસને બદલીને જ્યારે પણ પસંદ કરો ત્યારે આ સમૃદ્ધ વાસ્તવિકતા મેળવી શકો છો. જ્યારે હવે તમે તમારી વર્તમાન વાસ્તવિકતામાં પાછા ફરવાની તૈયારી કરો છો, ત્યારે આ નાણાકીય સમૃદ્ધિ જે પહેલેથી જ પ્રાપ્ત કરી લીધી છે, તમે અધર્યું સાથે મળીને એ લાગણીને તમારી સાથે રાખી લો. ધીમે ધીમે તમારા શ્વાસને ઊંડા કરવાનું શરૂ કરો. ડીપ બ્રીથિંગ કરવાનું શરૂ કરો અને તમારા ભૌતિક શરીર અને તમારી આસપાસના વાતાવરણથી વાકેફ બનો. તમારી આંગળીઓ અને અંગૂઠાને હલાવો અને ધીમે ધીમે તમારી આંખો ખોલો. તમારી સાથે જ્યારે તમે આ વાસ્તવિક દુનિયામાં પાછા ફર્યા છો, ત્યારે તમે સમૃદ્ધિ માટેનું ચુંબક એટલે કે મની મેગ્નેટ બની ગયા છો. તમારી અવેરનેસ બદલાઈ ગઈ છે અને તમે એઝ અ મેગ્નેટ નાણાકીય પરિસ્થિતિઓને આકર્ષવા માટે સક્રિય બની ગયા છો. યાદ રાખો મિત્રો, નાણાકીય સમૃદ્ધિ એ મનની સ્થિતિ છે. પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી સમૃદ્ધ વાસ્તવિકતા સાથે તમારી અવેરનેસને ગોઠવી ને તમે તમારા જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષિત કરી શકો છો. આ યાત્રામાં મારી સાથે જોડાવા બદલ આભાર. તમે સમૃદ્ધિની અમર્યાદિત શક્યતાઓને સ્વીકારી લીધી છે. તો જોયફુલ જર્નીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ફરીવાર જ્યાં સુધી મળીએ ત્યાં સુધી સ્પ્રેડ ધ લવ.